લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં તરસાલી નોવિનો પદમપાર્ક સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં ડિંડોરી પ્રણીત શ્રી સ્વામી સમર્થ સેવા અને આધ્યાત્મિક વિકાસ માર્ગ દ્વારા સ્વામી સમર્થ મહારાજની પુણ્યતિથિના અવસરે 7 દિવસનું ભવ્ય અખંડ નામજપ યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સ્વામી સમર્થ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે 9મી એપ્રિલથી 15મી એપ્રિલ 2026 દરમિયાન અખંડ નામજપ યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લઈ રહ્યા છે। આ અવસરે સામુદાયિક શ્રી ગુરુચરિત્ર પઠન થઈ રહ્યું છે। આ ધાર્મિક કાર્યક્રમમાં અખંડ 24 કલાક દરમિયાન પ્રહર સેવા ચાલી રહી છે। સ્ત્રી અને પુરુષો દ્વારા ભક્તિભાવથી સેવા આપવામાં આવી રહી છે, જેમાં 2 જણ વીણાવાદન પર રહે છે, 2 જણ માળા જપમાં રહે છે અને 2 જણ શ્રી સ્વામી ચરિત્ર સારામૃત પોથીનું વાંચન માટે રહે છે। રોજ અલગ અલગ પ્રકારના યજ્ઞ પણ થઈ રહ્યા છે, જેમ કે ગણેશજીનો યજ્ઞ, દુર્ગાજીનો યજ્ઞ, શિવજીનો યજ્ઞ, ભગવાન કૃષ્ણનો ગીતા યજ્ઞ। આમ અલગ અલગ 7 દિવસ સુધી યજ્ઞ થઈ રહ્યું છે। ખૂબ જ સેવાઓ અને અનુષ્ઠાન ભક્તજનોને સાથે લઈને તેમની સાથે કરાવવામાં આવી રહ્યા છે। આ ડિંડોરી પ્રણીત શ્રી સ્વામી સમર્થ સેવા અને આધ્યાત્મિક વિકાસ માર્ગ પરમ પૂજ્ય ગુરુ માવલીના આદેશ અનુસાર આ બધી સેવાઓ કરાય છે અને ભગવાન શ્રી સ્વામી સમર્થ મહારાજજીના ચરણોમાં આ સેવાઓ અર્પણ કરવામાં આવે છે। આજરોજ રુદ્ર યજ્ઞ સંપન્ન થયો હતો, જે બાદ શ્રી મલ્હારીજી ખંડોબાજીનો યજ્ઞ સંપન્ન થયો હતો। આવતીકાલે સ્વામી મહારાજની પુણ્યતિથિ એટલે કે સ્વામી મહારાજે અક્કલકોટમાં પોતાનું અવતાર કાર્ય સમાપ્ત કર્યું હતું। એ જ આવતીકાલનો દિવસ છે ચૈત્ર કૃષ્ણ ચતુર્દશીનો। આવતીકાલે આ સપ્તાહનું સમારોપ થશે, જેમાં ભગવાન શ્રી સ્વામી સમર્થ મહારાજજીને મહાનૈવેદ્ય ધરાવવામાં આવશે, જે બાદ માતા દુર્ગાજીને 11 અલંકાર સમર્પણ કરવામાં આવશે। યજ્ઞકુંડમાં શ્રી શિવજી એટલે કે ખંડોબાજીને એમના 5 અલંકાર સમર્પણ કરવામાં આવશે અને બાદમાં મહાપૂર્ણાહુતિની નૈવેદ્ય આરતી થશે। નૈવેદ્ય આરતી બાદ આ अखंड नाम जप यज्ञ सप्ताह की पूर्णाहुति थशे। श्री स्वामी समर्थ, यह हमारा दिंडोरी प्रणीत श्री स्वामी समर्थ मार्ग इसमें श्री स्वामी समर्थ महाराज जी के पुण्यतिथि के अवसर पर 7 दिन का अखंड नाम जप यज्ञ सप्ताह आयोजित किया जाता है। इसमें अखंड 24 घंटे प्रहर सेवा चलती है। उसमें 2 वीणा वादन रहता है, 2 माला जप रहती है और 2 स्वामी चरित्र सारामृत पोथी का वाचन रहता है। उसमें अनेक अलग अलग प्रकार के यज्ञ रहते हैं, जैसे कि गणेश जी का यज्ञ, दुर्गा जी का यज्ञ, शिव जी का यज्ञ, भगवान कृष्ण का गीताई यज्ञ, ऐसे अलग अलग 7 दिन तक यज्ञ चलते हैं। बहुत सारी सेवाएं और अनुष्ठान सामान्य भक्तगणों को लेकर उनके साथ की जाती है। यह हमारा दिंडोरी प्रणीत श्री स्वामी समर्थ मार्ग परम पूज्य गुरु माऊली जी के आदेशानुसार हम सब सेवाएं यहाँ करते हैं और भगवान श्री स्वामी समर्थ महाराज जी के चरणों में ये सेवाएं अर्पण की जाती है। इसमें अब आज रुद्र यानी कि भगवान शिव जी का याग संपन्न हो रहा है। उसके बाद श्री मल्हारी जी का खंडोबा जी का यज्ञ संपन्न हो रहा है और कल जो स्वामी महाराज जी की पुण्यतिथि यानी कि स्वामी महाराज ने अक्कलकोट में अपना अवतार कार्य समाप्त किया था, वही कल का दिन है। चैत्र कृष्ण चतुर्दशी का दिन है। कल ही के दिन हमारा ये सप्ताह का सांगता और समारोह किया जाएगा। उसमें भगवान श्री स्वामी समर्थ महाराज जी को महानैवेद्य दिखाया जाएगा। बाद में माता दुर्गा जी को 11 अलंकार समर्पण किए जाएंगे यज्ञ कुंड में और श्री शिव जी को यानी कि श्री खंडोबा जी को उनके 5 अलंकार समर्पण किए जाएंगे और उसके बाद महापूर्णाहुति की नैवेद्य आरती होगी। नैवेद्य आरती के बाद हमारा ये अखंड नाम जप यज्ञ सप्ताह की सांगता की जाएगी। સ્વામી સમર્થ સેવા કેન્દ્રના યોગિનીબેન બોરવલે દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રી સ્વામી સમર્થ કેન્દ્રમાં આધ્યાત્મિક આયોજન સાથે સામાજિક કાર્યો પણ હાથ ધરાય છે, જેમાં 18 વિભાગોમાં આ કાર્ય ચાલે છે। સૌથી પહેલાં ગર્ભ સંસ્કાર, પછી બાળ સંસ્કાર થાય છે, તે બાદ શિશુ સંસ્કાર થાય છે, તે બાદ યુવા સંસ્કાર થાય છે। ઔષધિ વિભાગ, પર્યાવરણ વિભાગ સહિતના ઇતર વિભાગો પણ ચાલી રહ્યા છે।
આ માર્ગમાં ગુરુ માવલીએ આધ્યાત્મિક સાથે સોશિયલ વર્કને પણ પ્રાધાન્ય આપવા શીખવાડ્યું છે. આ જ માર્ગથી અન્ય લોકોને પણ જોડવામાં આવી રહ્યા છે. બરોડામાં સૌથી પ્રથમ કીર્તિ મંદિરમાં સેવા કેન્દ્ર શરૂ થયું હતું, જે બાદ તરસાલી પદમ પાર્કમાં કેન્દ્ર ચાલુ થયું, જે બાદ બાજવામાં પણ કેન્દ્ર શરૂ થયું છે. પદમ પાર્ક ખાતે આયોજિત સપ્તાહ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી રહ્યા છે. દર્શન અર્ચન પૂજન કરી 24 કલાક પ્રહર સેવામાં જોડાઈ ધન્યતા અનુભવી રહ્યા છે. આ આયોજનને લઈને સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું છે. हमारा ये जो स्वामी समर्थ केंद्र है ये सिर्फ आध्यात्मिक नहीं तो ये सोशल वर्क भी होता है और जैसे हमारे यहाँ 18 विभाग में ये काम चलता है. सबसे पहला हमारा गर्भ संस्कार होता है, उसके बाद बाल संस्कार होता है, उसके बाद शिशु संस्कार होता है, उसके बाद युवा युवा संस्कार होते हैं और अलग अलग ऐसे औषधि विभाग है, पर्यावरण विभाग है, ये सब हमारे ये चलते हैं. और ये मार्ग हमको गुरु माउली ने सिर्फ अध्यात्म के साथ साथ 80% सोशल वर्क और 20% अध्यात्म ये सिखाया है और हम यही मार्ग से हम लोगों को जोड़ रहे हैं. यहाँ पे मैं योगिनी बोरले हूँ, स्वामी समर्थ सेवा केंद्र की सेवेकरी. बड़ौदा में कीर्ति सबसे पहला कीर्ति मंदिर में केंद्र हमारा चालू हुआ, वहाँ पे 2018 में चालू हुआ. उसके बाद ये तरसाली पदम पार्क में केंद्र चालू हुआ, वो 2021 में चालू हुआ. और तीसरा पिछले साल 2024 में बाजवा साइड वहाँ पे चालू हुआ.